જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરી છે રખાવટ. રખાવટ એટલે શું? કે કોઈ પણ માણસ બીજા માણસ માટે, બીજા અન્ય કોઈ પણ સમાજ માટે કઈ ને કઈ એના માટે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ જેનું સન્માન કરવું, એના જે પોતાના લોહી હોય અને જે પરંપરાગત જે પોતાની ખાનદાની હોય અને એ પ્રમાણે પોતાના જે જીવન મુજબ, પોતાના વ્યવહાર મુજબ, પોતાના આબરૂ પ્રમાણે છાજે એવી જ રીતે સરસ સારી રીતે કોઈ પણનું કંઈ પણ અપેક્ષા વગર એના માટે કંઈક કરી છૂટે, એના માટે કંઈક કરવાની તમન્ના હોય અને પોતાના આંગણે આવે અને જે એને સન્માન આપી અને સંબોધે એને રખાવટ કહેવાય. મિત્રો, રખાવટ છે ને એ તમને વાત કરું ને તો કોઈ પણ એમ કેતું હોય ને કે રખાવટ એટલે એ તો કોઈ આવે એને રાખવું જ પડે, એની વાત નથી થતી. પણ પોતે જે પોતાના પૂર્વજો જીવી ગયા છે, પોતાના પૂર્વજોની જે કીર્તિ છે એ મુજબ જ વર્તે છે. તમે એનું રાખો કે ન રાખો એને કઈ ફરક ન પડે. અને એ માણસ એ તમારા માટે જબરજસ્ત, જેને છાજે એવું જ વર્તન વ્યવહાર અને સન્માન કરે એને રખાવટ કહેવાય. આપણે જાણીએ છીએ કે અત્યારના સમાજની અંદર રખાવટ હોય છે, પણ કેની હોય છે? કંઈક ભારે છે, કંઈક અપેક્ષા આશા છે, એ મુજબ સ્વાર્થ ભરી એ રખાવટ થઈ ગઈ છે. આમ નહીં તો આમ કઈ રીતે આપને ફાયદાકારક થશે એની રખાવટ થઈ છે. રખાવટ એને કહેવાય કે આપણે એક કહેવત છે મિત્રો કે ખોયડું ભાંગીને ભૂકો થઈ જાય ને આર્થિક રીતે, પણ એની ખાનદાની ના છોડે ને એને આબરૂદાર કહેવાય. આવી જ રીતે રખાવટ પણ એના પરંપરાગત, એના લોહીમાં આવેલા સંસ્કાર મુજબ જ વર્તે ને અને કોઈ પણ ઊંચ નીચ સામાજિક એને બંધન ન હોય, સૌ પ્રત્યે સરખો ભાવ હોય અને સૌ પ્રત્યે સરખો આદર હોય, એવી જ રીતે તમને રાખે ને એને રખાવટ કહેવાય. આપણે ઇતિહાસના પાનાની અંદર જોઈ છે કે રખાવટ માટે માણસોએ બલિદાન આપી દીધા છે. રખાવટ એટલે એમાં બધું આવી જાય. તમારી પોતાની અને રાખવારીની આબરૂ સહિત બધું આવી જાય. મિત્રો, પ્રાણની આહુતિ આપી અને પોતે ખતમ થઈ જાય પણ એનું શીલ આબાદ રીએ, આવા જે સમાજની અંદર માણસો એ જે દાખલા બેસાડ્યા છે ને એને રખાવટ કહેવાય. મિત્રો, જીવનની અંદર આજે હું બધી તમને વાત કરું છું ને એ વાત પૈસા, પાવર, સત્તા આ કેવાય માંથી નથી આવતી. આ બધું એના પાછે આજે વાત કરું છું ને એની પાસે
આ જે ભૌતિક વૈભવ છે ને, એ જેમ એકડા વગરનું મીંડાની કોઈ કિંમત ન હોય ને, એમ ત્યાં કોઈ કિંમત જ હોતી નથી. અહીંયા તો જીવનની અંદર પોતાની પરંપરાગત, પોતાના પૂર્વજોની ઉજ્જવળ કીર્તિને આધારિત ખાંડાની ધાર ઉપર ચાલવું પડે છે. આનું નામ રખાવટ છે. મિત્રો, રખાવટ એટલે કોઈના બાપની જહાંગીર નથી. ગમે એ સમાજની અંદર રખાવટો છે, ગમે એ સમાજની અંદર આના ઉદાહરણો છે. અરે, એથી તો આપણે કાઠિયાવાડને, આપણા પ્રદેશને ભલો મલક કહીએ છીએ. ભગવાનને પણ આવવાની ઈચ્છા થઈ જાય એવા આપણા લોકગીતો છે. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દો સાંભળા. ભગવાનને સ્વર્ગ છોડી અને અહીંયા આવવાનું મન થાય એવું કવિએ સંબોધન ક્યારે કર્યું છે? કારણ કે ભગવાનને પણ પોતાના સ્વર્ગ કરતા અહીંયા કંઈક અનોખું જોયું હશે. એનો ભાવ, પ્રેમ, એના રીતિ રિવાજ, એની ખાનદાની, સર્વ સમાજની એકતા, આવું બધું માનવીય જીવનની અંદર જે જે ભગવાને અપેક્ષા રાખી એ મુજબ એ જોયું હશે. એટલે જ ભગવાનને મરજી થઈ હશે ને આવવાની. ભગવાનને 7-7, 10-10 અવતાર લઈ અને માનવીય જીવન, આપણા જે જે જીવ સૃષ્ટિ છે માણવાની મરજી થઈ છે. સૌ પ્રત્યે મેં કાલે વાત કરી ને, સંભાવ, આવો આપણો મલક છે. આપણે બધાને પ્રેમ કરીએ છીએ, આપણે બધાનું રાખીએ છીએ. ગાય ભૂખી હોય તો આપણે ચારો નાખીએ છીએ, ગાય માંદી હોય તો દવા કરીએ છીએ. અરે, સરપ તો કરડે છે, છતાં એને પણ આપણે મારતા નથી. ભગવાન શિવનું આપણે વાહન, ભગવાન શિવનું પણ એક અંગ સમજીએ છીએ, આભૂષણ સમજીએ છીએ. આવી રીતે જે જે પ્રતીકો છે, જે જે જીવ સૃષ્ટિ છે, એને આપણે આદર આવકાર આપીએ છીએ. આપણે જીવી છીએ અને જીવવા દઈએ છીએ એવી રીતે આપણે માનીએ છીએ. આપણે માનવ છીએ. આપણી સંસ્કૃતિ રખાવટ માટે ખતમ થઈ ગઈ છે. આપણી સંસ્કૃતિમાં રખાવટના માટે માણસોએ બલિદાન આપી દીધા છે. અને એકબીજા સમાજ રખાવટથી સંબંધે બંધાયેલા છે. કોઈ ઊંચ નીચ નથી, કોઈ બંધન નથી. આ તો આપણા વ્યવહારિક બંધન કર્યા છે આપણે. પરંતુ જે જે કર્મ પ્રમાણે આપણા જીવા છે એ પ્રમાણે આપણી જાતિ પડી છે. પરંતુ એ જાતિ આપણી ઓળખ છે. એ જાતિ આપણને નીચતા નથી બતાવતી, ભેદ નથી બતાવતી. પણ જે જે કર્મથી આપણે જીવા છીએ, કંઈકની પાછળ આ સમાજની અંદર કંઈક અર્પણ કર્યું છે એવું સમજો. કોઈ જીવનની અંદર નાનો નથી એમ મોટો નથી. એવી રીતે જે મિત્રો રખાવટ છે ને, એની ખાનદાની છે. રખાવટ આપણે જ્યારે કોઈ પણ આપણા આંગણે આવે છે ને, ત્યારે એ વર્ષો સુધી આપણને યાદ કરે છે. અને એ જ રખાવટમાં જો આપણે ઉણા ઉતરીએ ને, તો જીવનમાં બીજી વાર કદી આવતો નથી, પણ એ ઓસરતો પણ નથી. સદાને માટે યાદ કરે છે. આપણે કહીએ ને કે ફલાણા ભાઈના બહુ સારું. અરે, શું સારું કામનું ભાઈ? એમાં કાંઈ નહીં, એકડા વગરનું મીંડું, એમ કહે. નહીતર તમે કે હું મારા આંગણે તમે આવો કે તમારા આંગણે હું આવું, તો સન્માન, મારા ખાનદાન પ્રમાણે હું તમને સન્માન આપું, તમને આદર આવકાર કરું, અને જમવાનો ટાઈમ હોય તો જમી જાઓ, અને ચા પીવાનો ટાઈમ હોય તો ચા પીને જાઓ. મારું ઘર તો તમે નથી લઈ જવાના. એવું આપણે સમજીએ છીએ.
છતાં આપણા જે લોહીના જે ગુણ છે ને એ આપણી જીવનની અંદર ખીલે જ છે. સારા હોય તો સારા અને ખરાબ હોય તો ખરાબ. એટલે મિત્રો રખાવટ છે ને એ જીવનની અંદર ખૂબ જરૂરી છે. અને એ રખાવટ આપણે એમ કહીને કે આપણે કોઈને લોખંડની વસ્તુ આપી હોય ને તો આપણા જે માનવીય જીવનની અંદર એવી ખાનદાની છે ને કે સોનું આપતા અચકાતો નથી. કારણ કે અહીંયા વસ્તુનું મૂલ્ય નથી. આપણા માનવીય જીવનની અંદર વસ્તુનું મૂલ્ય નથી, રખાવટનું મૂલ્ય છે. એટલા જ માટે હું ને તમે આ રખાવટ છે ને એ તો આપણું જીવન છે. રખાવટથી માણસ જેમ આભૂષણથી શોભે છે ને એવી જ રીતે ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને રાષ્ટ્રમાં પણ અલગ તરી આવે છે. કારણ કે જીવન છે ને એ આ જીવનમાં જે આ બધા જીવન જીવવાના જે પાસા છે ને એ થકી જ આપણે જીવી શકીએ છીએ. આ જીવનને મજા એ જ છે. આ જીવનને પૌષ્ટિક જો કોઈ આહાર મળતો હોય ને તો આ બધી વસ્તુ છે. માણસના જીવનની અંદર આનંદ હોય તો જીવી ન શકે, શાંતિ ન હોય તો જીવી ન શકે, પણ આ બધી વસ્તુ માણસની અંદર નિર્માણ કરતું હોય ને તો આવી એક એક આપણે રોજિંદા કહેલી જે વાતો કહીએ છીએ ને એ બધાની ગુણ છે. એવો જ આપણો આ રખાવટનો પણ ગુણ છે. રખાવટ મિત્રો તમે એક જીવનમાં કોઈ પણ સમજી ન શકે ને અને તમારી રખાવટનું જે કાર્ય જે છે ને એ તમને ન ખબર પડતા એ તમારા રખાવટની જે સુવાસ છે ને એ ચારે બાજુ પ્રસરવા માંડે છે. ક્યારે? કે તમે નિસ્વાર્થ ભાવે રખાવટ કરી હોય તો. તમે માનવીય માટે કોઈ પણ અપેક્ષા વગરનું કંઈ પણ કરી શકો ને તમારા આંગણે આવે એને બધી રખાવટ કહેવાય. કવિ કાગબાપુ પણ કહે છે ને કે તારા આંગણીએ પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. આજે આવકારો આપજે, એને સાથે બેસી જમજે, આવી બધી બાપુએ બહુ વર્ણન સારું કર્યું છે કાગબાપુએ. આ બધા જે એની વાતો જે છે ને એની જે કલ્પનાની કવિતાની અંદર એ જે કલ્પના છે ને એ બધી આપણી કાઠિયાવાડની ખાનદાની છે. અને ખાનદાની એ જ તમારી રખાવટ. આ રખાવટ જે છે ને એ પ્રેક્ટિકલ છે. આપણે રખાવટ કરીએ ને અને આ રખાવટ મુજબ જ્યારે આપણી સુગંધ પ્રસરવા માંડે ને એમાંથી એક ખાનદાનીનું નિર્માણ થાય, આપણું ચરિત્ર નિર્માણ થાય, આપણી કઈ શક્તિ છે એ કોઈને ન બતાવતા એ તમારી જે બધા પ્રકારની શક્તિ હોય જીવનમાં આર્થિક, માનસિક, બૌદ્ધિક આ બધી રખાવટ તમે કરો ને એટલે ઓટોમેટિક બધી પ્રસરવા માંડે, એની સુગંધ સર્વ સમાજની અંદર જવા માંડે. એટલે મિત્રો રખાવટ જીવનમાં ખૂબ જરૂરી છે. આ માટે તમે થોડો પ્રયત્ન કરજો, જીવનમાં શરૂઆત કરજો. આપણે બધા કરતા હશું પણ એ કેના માટે? કે આપણા સગા સંબંધી માટે, કે આપણા ભાઈ પરિવાર માટે, સમાજ માટે, કે અન્ય સમાજમાં કોઈ આપણા ઓળખીતા હોય એ માટે પણ નહીં. રખાવટ છે ને એ કોઈ પણ માણસ આવે ને તમારા આંગણે
તો તમને જે તમારા પ્રમાણે શોભે ને, તમારી જેવી શક્તિ હોય ને એ પ્રમાણે રખાવટનો ગુણ છે ને એ સાકાર કરવાનો પ્રયત્ન કરજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જણાવજો. મિત્રો, આપણે જે રોજિંદા રોજ કંઈક ને કંઈક કહી છે ને એની પાછળ મને કંઈક એવું લાગે છે કે આ કંઈક કહેવા જેવું છે અને કરવા જેવું છે. મને જે ફાયદો થાય છે ને એટલે હું તમને કહું છું. તો આજનો વિડીયો અહીં સુધી. જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.